ચાલો ચોથું લઈએ. ચોથું હેડિંગ આવશે ને, આયોજન યુગના મુખ્ય લક્ષણો. તમે જેમ બંધારણ અને ભૂગોળમાં મારી નોટ અને નોટની હારે લક્ષ્યવેધ છે, એમ ઇકોનોમીમાં પણ છે એવું તમને લાગી રહ્યું છે? આપણી પેટર્ન સેમ છે અને આ નોટના આધારે સિલેક્શનનો પાયો તૈયાર થશે મારા છોકરાઓ. ચલો લીએ ફર્સ્ટ પોઈન્ટ. ભારતે 1950 થી 1990 દરમિયાન પોતાની આયોજનની નીતિ હેઠળ જાહેર ક્ષેત્રને વિસ્તૃત મહત્વ આપ્યું. અને અર્થતંત્રમાં જાહેર ક્ષેત્રની ભૂમિકા જ નિર્ણાયક મહત્વ ધરાવતી હતી. જ્યારે ખાનગી ક્ષેત્રની ભૂમિકા મહત્વ ધરાવતી હતી. જ્યારે ખાનગી ક્ષેત્રની ભૂમિકા ખેતી, પશુપાલન, લઘુ ઉદ્યોગ, ઉપભોક્તા વસ્તુ ઉદ્યોગ, ઉપભોક્તા શબ્દ જાણો? ગ્રાહક આપણે ગુજરાતીમાં એને કહીએ, અંગ્રેજીમાં કન્ઝ્યુમર કહીએ. કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રીનું ગુજરાતી છે. ગુડ્સ એટલે વસ્તુ. કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રી એટલે શું? તો કે જે ઉપભોક્તાઓને સીધી કામ લાગે ને એવા તમામ ઉદ્યોગો કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ છે. ફોર એક્ઝામ્પલ કે એસી છે ને કન્ઝ્યુમર ગુડ્સ છે, આ પેન કન્ઝ્યુમર ગુડ્સ છે, ફર્નિચર કન્ઝ્યુમર ગુડ્સ છે. ધ્યાનમાં રાખજો, દૂધ, દહીં, ઘી એ પણ કન્ઝ્યુમર ગુડ્સ છે. ધ્યાન, દૂધ બન્યું ને પ્રાથમિક ક્ષેત્ર છે, પરંતુ દૂધમાંથી દહીં બનાવ્યું એ પ્રોસેસિંગ થઈ ગયું, દ્વિતીય ક્ષેત્ર આવી ગયું બેટા. દહીંમાંથી તમે ઘી બનાવ્યું અથવા માખણ બનાવ્યું, પ્રોસેસિંગ થઈ ગયું, ઉદ્યોગમાં આવી ગયું, એ પણ શું છે? કન્ઝ્યુમર ગુડ્સ છે. બાલાજી વેફરના પડીકા પણ શું છે? કન્ઝ્યુમર ગુડ્સ છે. હવે આ દ્રષ્ટિથી કન્ઝ્યુમર ગુડ્સના બે પ્રકાર પડે. કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા વસ્તુના બે પ્રકાર પડે. એક ટકાઉ, બીજું બિન ટકાઉ. તો આપણે દહીં, માખણ આ બધું કેવું થઈ જશે? બિન ટકાઉ. પરંતુ પંખો, એસી, ટીવી શું થઈ જશે? તો હવે આને આવી રીતના બોલી શકાય, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડસ્ટ્રીઝ, કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ્સ ઇન્ડસ્ટ્રીઝ. પછી વાક્ય ડ્યુરેબલ એટલે સમજાય છે ટકાઉ. આવા નાના નાના ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર પાસે રહ્યા. બાકી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, એરોનોટિકલ ઉદ્યોગ, ઉર્જા ઉદ્યોગ, આ બધું કોના હાથમાં રહ્યું? સરકારે પોતાના હાથમાં રાખ્યું. કન્ટિન્યુ. પોઈન્ટ નંબર શું આવશે? ઉપભોક્તા વસ્તુ ઉદ્યોગો વગેરેમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશની છૂટ હતી. જ્યારે રક્ષા ઉદ્યોગ, ભારે ઉદ્યોગ, આધારભૂત માળખું, છોકરાઓ જ્યાં સુધી હું આધારભૂત માળખાની તમને સમજ ના આપું ત્યાં સુધી તમારા મગજમાં આધારભૂત માળખામાં 4 વસ્તુ મિનિમમ રાખવાની. 4 વસ્તુ: પરિવહન, સંચાર, ઉર્જા અને સિંચાઈ. રાખશો એટલું? આધારભૂત માળખું વગેરે જેવા ક્ષેત્રોમાં જાહેર ક્ષેત્રનો ઇજારો સ્થાપિત કરાયો. વગેરે જેવા ક્ષેત્રોમાં જાહેર ક્ષેત્રનો
ઇજારો સ્થાપિત કરાયો. બાળકો કોઈને વાંધો તો નહીં મારી આ વાતોથી? પહેલું લક્ષણ ક્લિયર. ચાલો બીજું લક્ષણ, પોઈન્ટ નંબર 2. જાહેર ક્ષેત્રની આ ભૂમિકાને વિસ્તૃત બનાવવા માટે જ જાહેર ક્ષેત્રની આ ભૂમિકાને વિસ્તૃત બનાવવા માટે જ રાષ્ટ્રીયકરણની નીતિ અપનાવવામાં આવી. બેટા એમાં નહીં મળે. આ જે કન્ટેન્ટ છે ને મારું સેટિંગ કન્ટેન્ટ, તમે સમજો છો ને? જો તમારે આખું તમને એમ થાય કે મને સાહેબ આમ નહીં મજા આવતી, મારે આખી ઇકોનોમી વાંચવી, તો તમને બુક આપેલી છે, હા, વાંચી લેવાની. એ આ મારી પાસે ભેરણા પછી બુક વાંચશો ને તો એમાં ટપ્પો પડશે, બાકી તમને લાગશે કે આ શું છે બધું. એટલે ક્યારે તમે ટાર્ગેટ અપાણો નહીં હોય કે ઇકોનોમીની બુકના આ ટોપિક સમજાય છે. એટલે એ આપણે બધું તમારા માટે એક વાર ધ્યાનમાં રાખજો. તમે વિચારો જ છો, તમારા પેરેન્ટ્સ વિચારે જ છે, ચિંતા કરે જ છે, એની સમાંતરે હું કરું છું. હા, બાકી સમજાય. અને એ સંદર્ભમાં તમે ધ્યાનમાં રાખજો, તમારા સિલેક્શનની ચિંતા તમારા માતા પિતાની સરખામણીએ નહીં આવું, પણ તમારા કરતાં વધારે કરું છું. વાક્ય ગળે ઉતરે છે અને ચિંતા માટે એક્શન લેવાની પણ પૂરી કોશિશ કરું, જેમ તમે કરો છો. વાક્ય બરાબર? શું લખ્યું બેટા? ભાઈ રાષ્ટ્રીયકરણ કોને કહેવાય? આપણે વ્યાખ્યા લખવી નથી, કારણ કે એ પૂછવાના નથી, પણ આપણને ખબર તો હોવી જોઈએ કે રાષ્ટ્રીયકરણ છે કઈ બલાનું નામ. ચાલો બોલો મારા દીકરો. સીધી વાત. માલિકી હક ખાનગી ક્ષેત્રના હાથમાંથી સરકારના હાથમાં હેલો જાય, રાષ્ટ્રીયકરણ કહેવાય. ફરીથી બોલું, માલિકી હક ખાનગી ક્ષેત્રના હાથમાંથી સરકારના હાથમાં હેલો જાય, શું કહેવાશે? રાષ્ટ્રીયકરણ કહેવાય. કારણ કે સરકાર શું છે? આખા દેશની છે. તો એ સંપત્તિ જે માલિકી હક હતો, જે કંપની હતી, એનો માલિકી હક સરકારને મળ્યો, ધેટ મીન્સ આખા દેશને મળ્યો. જે દેશને મળ્યું એ રાષ્ટ્રીયકરણ. હવે તમે જુઓ કે આનું ઊંધું થાય, એનું વિરુદ્ધાર્થી શું થાય? ખાનગીકરણ. કે સરકારની જે કંપનીમાં માલિકી હક છે એ માલિકી હક સરકાર વેચી દે. કોને? તો ખાનગી ક્ષેત્રને. તો શું થઈ ગયું ભાઈ? ગળે ઉતરે આખો વિચાર. ચાલો શું લખ્યું બેટા? અપનાવવામાં આવી. આની હેઠળ ભારતમાં નિમ્નલિખિત એકમો અને ક્ષેત્રોનું રાષ્ટ્રીયકરણ કરી તેની ઉપર ભારત સરકારનો માલિકી હક સ્થાપિત કરવામાં આવ્યો. તેની ઉપર ભારત સરકારનો માલિકી હક સ્થાપિત કરવામાં આવ્યો. ભાઈ વાક્ય ગળે ઉતરી રહ્યા છે મારા? હવે આ જે એકમો લખાવીએ ને એનાથી પ્રશ્ન પૂછાશે, રાઈટ? ABCD. એ RBI નું રાષ્ટ્રીયકરણ. બોલો વર્ષ કયું? ના ના, એ તો સ્થાપના વર્ષથી દીકરા. હા, 1900. પછી બી, એક ખતરનાક કંપની હતી એર ઇન્ડિયા નું રાષ્ટ્રીયકરણ 1953. યુપીએસસી સુદ્ધા આ બધા પ્રશ્નો પૂછી ચૂકી છે. હા, નંબર 3 સી, SBI નું રાષ્ટ્રીયકરણ. ભાઈ SBI જાણો? જ્યાં અંદર પ્રવેશ કર્યા પછી 3 કલાક સુધી બહાર ન નીકળી શકો એવી બેંક SBI. ઓ એવી શું કામ થઈ ગઈ? તો કે 1955 થી થઈ, રાષ્ટ્રીયકરણ થઈ ગયું. SBI નું રાષ્ટ્રીયકરણ 1955. નંબર 4, નંબર ડી, LIC નું રાષ્ટ્રીયકરણ 1956. નંબર ઈ, કોલસા ખાણોનું રાષ્ટ્રીયકરણ. નહીં, મારી ભૂલ થઈ ગઈ. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ. (1969) શ્રીમતી ઇન્દિરા ગાંધી મેદાનમાં ઉતર્યા હતા.
નંબર 6 એટલે કે F, કોલસા ખાણોનું રાષ્ટ્રીયકરણ. જેટલી પણ કોલસા ખાણ હતી ને પ્રાઇવેટ સેક્ટરની બધી જ સરકારે ઉપાડી લીધી. કોલસા ખાણોનું રાષ્ટ્રીયકરણ 1973. પછી લખો છેલ્લું 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ 1980. ભાઈ ગળે ઉતરે, આ યાદ રહેશે. પ્રશ્ન પૂછાય એવા છે બધા મુદ્દાઓ. પોઈન્ટ નંબર 3, મેન પોઈન્ટ લાઈનમાં પોઈન્ટ નંબર 3, બંધારણમાં સમાયેલા ન્યાય અને સમાનતાના આદર્શોને ધ્યાને રાખી ન્યાય અને સમાનતાના આદર્શોને ધ્યાને રાખી ભારત સરકારે મિલકતના કેન્દ્રીકરણ, તમને ખબર હશે મેં તમને ભણાવ્યો તો 39 ખ, મિલકતોના અહિતકારી સંકેન્દ્રણને અટકાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે, આવું લખેલું છે, ખબર છે? મેં મિલકતના કેન્દ્રીકરણ તેમજ ખાનગી ક્ષેત્રના ઇજારાને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ માટે વર્ષ 1969 MRTP એક્ટ, આપણને MRTP એક્ટ પૂછાય એમ છે એટલે આપણે લખીએ છીએ. MRTP એક્ટ ઘડવામાં આવ્યો. કે જેનું પૂરું નામ મોનોપોલી રિસ્ટ્રિક્ટેડ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ હતું. મોનોપોલી રિસ્ટ્રિક્ટેડ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ હતું. નવો પોઈન્ટ. આવી જ રીતે વિદેશી હુંડિયામણ પોઈન્ટ નંબર 4 આવ્યો ને બેટા કે 5? 4. વિદેશી હુંડિયામણ ઉપર સરકારની નજર અને નિયંત્રણ રાખવા માટે માં 1973 ફોરેન એક્સચેન્જ લગતા વર્ષે એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, કાઉન્સમાં લખો. આને છે ને નામ જે પ્રસિદ્ધ થયું ને નામ હતું ફેરા. ફેરા શું છે એ પૂછશે લોકો. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટિંગ એક્ટ ઘડવામાં આવ્યો. ભાઈ ક્યારે ઘડ્યો મારા ભાઈ બહેનો? 1973. બધા યાદ રહેશે જિંદગી? ઓકે, ચાલો લઈ નવો પોઈન્ટ. આયોજનની નીતિ નો એક મુખ્ય ઉદ્દેશ ભારતને આત્મનિર્ભર બનાવવાનો હતો. આ માટે જ ભારતે આયાતો ઉપર નિર્ભરતા
આયાતો ઉપર નિર્ભરતા ઘટાડવાનો પ્રયત્ન કર્યો. આવા પ્રયત્ન હેઠળ જ આયાત અવેજીકરણની નીતિ અંગ્રેજીમાં એને કહેવાય ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ની નીતિ લાગુ કરવામાં આવી. કે જેથી દેશમાં આયાતિત વસ્તુની અવેજી વસ્તુનું ઉત્પાદન વધારી શકાય. વાક્ય લખજો બરાબર. આયાતિત વસ્તુની અવેજી વસ્તુનું ઉત્પાદન વધારી શકાય તથા આયાત ઘટાડી શકાય. હવે શબ્દ સમજો. નવો શબ્દ આવ્યો અવેજી વસ્તુ, સબસ્ટિટ્યુટ ગુડ. તમે સમજો આ છે શું? મારા છોકરાઓ તમે એક કલ્પના કરો, એક સામાન્ય નિમ્ન મધ્યમ વર્ગીય પરિવાર છે. ઘઉં આયાત કરીએ 50 રૂપિયા કિલો છે અને દેશમાં બાજરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને બાજરો 10 રૂપિયા કિલો છે. બોલો એ નિમ્ન મધ્યમ વર્ગીય પરિવાર બાજરો ખાવાનું પસંદ કરશે કે ઘઉં? તો બાજરાનું ઉત્પાદન દેશમાં વધારીએ તો બાજરો સસ્તો થશે, લોકો બાજરો ખાવાનું ટ્રેન્ડ વધારશે તો ઘઉંની માંગ ઘટશે, ઘઉંની આયાત. હવે તમે અહીંથી અર્થ સમજો. અવેજી વસ્તુનો અર્થ છે એવી વસ્તુ કે જે એકના સ્થાને બીજી આવી શકે. ઘઉંનું અવેજી બાજરો છે, સમજો મારા ભાઈ બહેનો. એવી જ રીતના કોફીનું અવેજી ચા છે. ચાનું ઉત્પાદન દેશમાં થાય છે. તો અવેજી વસ્તુ અને આયાત અવેજીકરણ કહેવાય કે જે વસ્તુને આયાત કરે છે એની અવેજી વસ્તુ શું છે? તો કે આ છે. ચાલો એને દેશમાં પ્રોત્સાહન આપો અને એનો ઉપભોગ વધારો, લોકોને એની તરફ આકર્ષિત કરો, આપણે આયાત ઘટી જશે. અત્યારે આપણે એવું જ કર્યું છે કે ભાઈ સોલર એનર્જી, વિન્ડ એનર્જી અવેજી છે કે નહીં? પેટ્રોલ, ડીઝલ, તેલની. આપણે શું કરી નાખ્યું કે ભાઈ એને આપણે પ્રોત્સાહન આપી રહ્યા, જેથી કરીને આપણે જે પશ્ચિમ એશિયાથી મોટા પાયે ખનિજ તેલ મગાવવું પડે છે એમાં હવે ઘટાડો થવા લાગ્યો. ગઈકાલના માનસના કરંટ અફેર્સમાં મેં એ વસ્તુને નોંધી છે કે કઈ રીતના આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાં તહેલકો મચાવી રહ્યા છીએ. તો તહેલકો એટલે મચાવી રહ્યા કે આપણને ઉર્જા સુરક્ષા મળે છે, આત્મનિર્ભરતા મળે છે. ભાઈ પહેલી વાત ગળે ઉતરી. ચાલો આની અંદર જ લખવું છે મારા ભાઈ બહેનો, કન્ટિન્યુ. આવી જ રીતે ભારત સરકારે નિકાસોને પ્રોત્સાહન આપવા માટે પણ નિકાસોને પ્રોત્સાહન, નિકાસ જાણો કે નહીં મારા ભાઈ બહેનો બધા? નિકાસોને પ્રોત્સાહન આપવા માટે પણ વિસ્તૃત પગલાઓ લીધા. આ માટે 1965માં કંડલા ખાતે, કંડલા ઓળખો બધાય? કંડલા ખાતે ભારતનું પહેલું એક્સપોર્ટ, આ પણ પૂછાય એવું છે, ગુજરાત અર્થતંત્રથી જોડાયેલી વાત છે, એક્સપોર્ટ પ્રમોશન ઝોન સ્થાપિત કરવામાં આવ્યું. એક્સપોર્ટ પ્રમોશન ઝોન સ્થાપિત કરવામાં આવ્યું. બાળકો જીવન ગળે ઉતરી રહ્યું છે બધાને. પછી એને ભારતનું SEZ પણ પહેલું એને જ બનાવવામાં આવ્યું 1999માં. પણ 65માં કદમ લઈ લીધું. મહાબંદર તરીકે બન્યું ત્યારથી કદાચ જાહેર થયું છે એને. હા, જ્યારે બન્યું ને આપણે શું કર્યું, કરાચી બંદર ભારતનું બંદર હતું, એ પાકિસ્તાનમાં ગયું તો એના રિપ્લેસમેન્ટ કઈ રીતના કરવું? કંડલાથી કર્યું. અને બોમ્બેનું જે બંદર છે એ એની પર બહુ બધો કાર્ય બોજ વધી રહ્યો હતો. એના માટે કયું વિકસાવ્યું?
નાવા સેવા વિકસાવ્યું. હવે બોમ્બે નાવા સેવાની હારોહાર એક ત્રીજું વિકસાવી. શું નામ છે એનું? વાઢવણ. હમણાં જ મોદી સાહેબે એનો શિલાન્યાસ કર્યો. 76,000 કરોડના ખર્ચે આખું ઊભું કરી મહારાષ્ટ્રમાં દાણુ પાસે આવેલું છે. આ આયોજનની નીતિ હેઠળ દેશમાં ખાનગી ક્ષેત્ર માટે પાંચમો પોઈન્ટ આવશે, છઠ્ઠો પોઈન્ટ આવશે, છઠ્ઠો પોઈન્ટ. હા, આ આયોજનની આ નીતિ હેઠળ દેશમાં ખાનગી ક્ષેત્ર માટે લાયસન્સ વ્યવસ્થા અને ક્વોટા વ્યવસ્થા લાગુ કરવામાં આવી. અને ક્વોટા વ્યવસ્થા લાગુ કરવામાં આવી. આનો અર્થ એ છે કે આ લાયસન્સ કોને કહેવાય? આ વ્યવસ્થા શું છે? આનો અર્થ એ છે કે કોઈ પણ કંપનીએ કંપની ખોલવાથી લઈ ઉત્પાદનનું પ્રમાણ, ઉત્પાદનની માત્રા, ઉત્પાદનનું પ્રમાણ, અલ્પવિરામ, ઉત્પાદનની માત્રા વગેરે જેવી તમામ બાબતો માટે સરકારથી લાયસન્સ મેળવવું જરૂરી હતું. લાયસન્સને ગુજરાતીમાં શું કહેવાય બેટા? પરવાનો. લાયસન્સ મેળવવું જરૂરી હતું. લાયસન્સને ગુજરાતીમાં પરવાનો કહે છે. સમા પરવાના વાળું નહીં, હા, સમજો. હારો કે સમા પરવાના વાળું હા, ના, ખોટી ધારણા છે. શું લખ્યું? પરવાનો કહે છે. કન્ટિન્યુ પેરેગ્રાફ. આ લાયસન્સ હેઠળ જેટલી માત્રાને આપણે ક્વોન્ટિટી કહી શકીએ, પ્રમાણ કહી શકીએ બેટા. જેટલી માત્રામાં ઉત્પાદનનો કોટા મળ્યો હોય, જેટલી માત્રામાં ઉત્પાદનનો કોટા મળ્યો હોય એટલું જ ઉત્પાદન કોઈ કંપની કરી શકતી હતી. એટલું જ ઉત્પાદન કોઈ કંપની કરી શકતી હતી. આવી લાયસન્સ વ્યવસ્થાથી દેશમાં ધીરે ધીરે લાલ પટ્ટીવાદ અંગ્રેજીમાં લખવાને રેડ ટેપિઝમ અને ભ્રષ્ટાચારની સમસ્યા વકરતી ગઈ. સમસ્યા વકરતી ગઈ. વકરવું સમજાય છે? કોરોના વકરી ગયો તો ખબર છે અહીંયા? હા. હવે મારા છોકરાઓ, કહેવાનો અહીંયા તાત્પર્ય, આશય એ છે, આપણને સૌથી પહેલા પ્રશ્ન એ બધા સારું, લાલ પટ્ટીવાદ કેવો શબ્દ છે? લાલ પટ્ટીવાદનો અર્થ છે કે કંપની શરૂ કરવા માટે તમારે લાયસન્સ લેવા જવું પડશે. લાયસન્સ લેવામાં જે તે વિભાગમાં તમે મંજૂરી લેવા ગયા ને, લાયસન્સ લેવા, એમાં એટલો બધો સમય લાગે કે આપણે 6 મહિનામાં કંપની શરૂ કરવાનું વિચારતા હોઈએ, પ્રોડક્શન, અને 2 વર્ષ સુધીમાંથી લાયસન્સ જ ના આવ્યું હોય. હવે આપણે જેટલા રૂપિયા નાખ્યા હોય, આપણે કંઈક ઉધાર ઉછીના લઈ આવ્યા હોય, બધા પર સંકટ ઊભું થઈ ગયું. આ જે કામ 15 દીમાં થવું જોઈએ એ કામ 2 વર્ષે થાય, એને શું કહેવાય? લાલ પટ્ટીવાદ. એટલે લાલ પટ્ટી શબ્દનો અર્થ છે
કે સરકારી કાર્યાલયોમાં ફાઇલ ઉપર એક દોરી બાંધવામાં આવે, ખબર છે? એ દોરીને લાલ પટ્ટી કહીએ. આ દોરી ખુલે છે, દોરી બંધ થાય છે, મંજૂરી મળતી નથી. એનામાંથી આ શબ્દ આવ્યો કે રેડ ટેપ લાગેલી છે, રેડ ટેપ ખુલ બંધ થાય બટ મંજૂરી મળે નહીં. દેટ મીન્સ કે પ્રેક્ટિકલી જોવા જઈએ તો લાલ પટ્ટીવાદનો અર્થ છે સરકારી કાર્યાલયોમાં થતો બિનજરૂરી વિલંબ એ જ લાલ પટ્ટીવાદ.